નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। બ્રેકિંગ ન્યૂઝથી સમાચારમાં આગળ વધીએ તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર। વડોદરા બોટ દુર્ઘટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। 3 ભાગીદારો સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ થઈ છે। જે લોકોએ માસૂમોનો ભોગ લીધો છે તેવા 3 લોકો સુધી પહોંચવામાં સફળ થઈ છે। મેસન્સ કોટિયા કંપનીના 3 ભાગીદારોની ધરપકડ કરવામાં આવશે। ગમે ત્યારે 3 ભાગીદારોની ધરપકડ થઈ શકે છે। તો ખાસ કરી અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા વડોદરા બોટ દુર્ઘટના કેસમાં મળી છે। પરંતુ હવે 3 પકડાય કે 30 પકડાય, પરંતુ જે માસૂમોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પોતાના માતા પિતાએ પોતાના વાલસોયા બાળકોને ગુમાવ્યા છે, તે વાલસોયા બાળકો હવે પાછા આવવાના નથી અને એનું દુઃખ અત્યારે હાલ હરેક દિલમાં જોવા મળી રહ્યું છે। પરંતુ કાર્યવાહી થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। જે રીતે બેજવાબદારીપૂર્વકનું વર્તન કરવામાં આવ્યું હતું, લાઈફ જેકેટ પહેરાવવામાં નહોતા આવ્યા, જે રીતે બોટમાં કહી શકાય કે મર્યાદા કરતા વધારે બાળકોને અને શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા, ત્યારે હવે કામગીરી અને કાર્યવાહીનો દોર તો તેજ જોવા મળી રહ્યું છે। 3 લોકો 3 ભાગીદારો સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ થતી જોવા મળી છે। મેસન્સ કોટિયા કંપનીના 3 ભાગીદારોની ધરપકડ કરવામાં આવશે, પરંતુ જે વાલસોયા બાળકો પોતાના માતા પિતાએ ગુમાવ્યા છે તે હવે કદાચ ક્યારે પણ પાછા નહીં મળી શકે અને એ વાતનું દુઃખ અત્યારે હાલ હરેક દિલમાં જોવા મળી રહ્યું છે। કદાચ એ ખિલખિલાટ, કદાચ એ કિકિયારીઓ, કદાચ એ મસ્તી, પોતાના બાળકને હસતું રમતું જોતા માતા પિતા હવે આંસુની ધારા વહેવડાવવા માટે મજબૂર બન્યા છે। તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ગઈકાલની ખૂબ જ દુઃખદ ઘટના આજે પણ એ દ્રશ્યો આંખ સામેથી નથી દૂર જઈ રહ્યા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કેટલે પહોંચી એ કાર્યવાહી? 3 ભાગીદારોની ધરપકડની વાત છે, શું અપડેટ મળી રહી છે? બિલકુલ જી ધોની, કે ગઈકાલથી જે સમગ્ર જે ઘટનાક્રમ સામે આવ્યો હતો ને ત્યારબાદ જે રાજ્ય સરકાર હોય કે તંત્ર હોય તેમના દ્વારા દમપછાડા જે શરૂ કરવામાં આવ્યા છે ને જે અનેક ઘટનાઓ જે બનતી હોય છે ને તેમાં રાજ્ય સરકાર હોય, તંત્ર હોય, તેમના દ્વારા ખૂબ જ મોટી પ્રેસ કોન્ફરન્સો, ટ્વીટ કરવામાં આવતી હોય છે, જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ અનેક જે પરિવારો જે હસતા સવારે જે હસતા બાળકો સાથે જે તેમને ટૂર ઉપર મોકલ્યા હશે ને જે સાંજના સમયે જે તેમનો હસતો ચહેરો છે તે ખૂબ જ ઉદાસ, તેમજ તેમની જે આંખની અંદર બીજી બાજુ જે મોઢા ઉપર હસતો ચહેરો ને આંખમાં આંસુઓ જે તેમને જોવા મળ્યા હશે, કારણ કે જે સમયે તેમના ઘરમાં ખુશી, હર્ષો, ઉલ્લાસ જોવા મળતું હોય છે, પરંતુ જે હરણીનો જે લેક હતો ત્યાં પાસે તેમની જે ચીકિયારીઓ કહેવામાં આવે, જે બૂમાબૂમ કહેવામાં આવે, પરિવાર દ્વારા જે રોકકડ, ખૂબ જ આક્રોંદ અને બીજી બાજુ જે રીતના જાહેરાતો કરવામાં આવે, ટ્વીટ ઉપર ટ્વીટ અનેક નેતાઓ દ્વારા કરવામાં આવે, પરંતુ જે આ કોટિયા બંધુઓ છે તે કોટિયા બંધુઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તેની અંદર ટૂંક જ સમયમાં એટલે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી શકે છે તેવું હાલ પ્રાથમિક રીતે પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે, પરંતુ ક્યારે કરી શકે છે તે હજી નક્કી નથી, કારણ કે જે આ કોટિયા બંધુઓ છે તેમને દ્વારા જે આ કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો ને તેની અંદર ધોની જોવા જઈએ તો બિનીત કોટિયા અને હિતેશ કોટિયા, આ જે કોટિયા બંધુઓ છે તેમની હાલ ચર્ચા ચાલી રહી છે। જે પોલીસ ખાતા દ્વારા જે અનેક સૂત્રો છે પોલીસ વિભાગના, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચ સમયમાં તેમની ધરપકડ કરી શકે છે, પરંતુ સૌથી મોટો સવાલ ધોની અહીંયા ઉત્પન્ન થાય છે કે જે મેનેજર હરની લેક ઝોનનો શાંતિલાલ સોલંકી હતો, તે શાંતિલાલ સોલંકી દ્વારા સનરાઈઝ સ્કૂલની અંદર, સનરાઈઝ સ્કૂલમાં જે સંચાલકો હતા તેમની સાથે મીટિંગ કરવામાં આવી હતી અને આ તમામ બાળકોને ટૂર ઉપર લઈને આવવા માટે તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જે પ્લાનિંગ કરીને તેને ટૂર ઉપર બોલાવ્યા બાદ તે બાળકોને જે આખી હોડીની અંદર બેસાડવામાં આવ્યા, તેની અંદર જે સેફટીની વાતો હતી તે તો સાવ પોકર સાબિત કરી રહી છે, કારણ કે તેની અંદર જે બાળકોની માત્રા હતી તે ખૂબ જ વધી ગઈ હતી અને તેના દ્વારા આ સમગ્ર કાંડ સર્જાયો હતો। પરંતુ હવે આ બધું ગઈકાલની જે વાતો હતી તે માત્ર હવે નેતાઓને એસી ચેમ્બરમાં બેઠા માત્ર
તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવશે, ટ્વીટ કરવામાં આવશે, ગઈકાલના રોજ જે જાહેરાતો કરવામાં આવી, પરંતુ જે પરિવારે વાલ સોયા દીકરા દીકરીઓ જે ગુમાવ્યા છે 1 થી 5 ધોરણના, જેમને 7 થી 10 વર્ષના જે બાળકો છે તેમને ઉડાન ભરવા માટે તેમને જે હજી તો પૂરી દુનિયા પણ નથી જાણી, તે પરિવાર હાલ જે રોકકર કરી રહ્યો છે, પરંતુ હાલ આ જે જાડી ચામડીના લોકો છે, કારણ કે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, કોઈ બીજાને તે આપી દે, બીજાને બીજો આપી દે, ત્રીજાને, આ જે પ્રથા છે તે ચાલતી આવી છે. કારણ કે આ અગાઉ પણ અનેક જે મોટી મોટી ઘટનાઓ બની છે તેની અંદર રાજ્ય સરકાર દ્વારા તેમજ તંત્ર હોય કે ગૃહ વિભાગ દ્વારા જે ચમરબંધીઓ હોય છે તેમના છોડવામાં નહીં આવે તેવી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ સાવ વાતો પોકર સાબિત થતી હોય છે. કારણ કે જે નેતાઓ છે તેમને વોટ બેંક જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે આવી જતા હોય છે, પરંતુ જે હૈયાફાટ રૂડન જે પરિવાર હાલ કરી રહ્યો છે ખૂબ જ નિંદનીય કહી શકાય. પરંતુ ચલો હવે તપાસનો જે ધમધમાટ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે શરૂ કરવામાં આવે છે અને ખોટિયા બંધુઓને ટૂંક સમયમાં પકડી પાડશે, ત્યારે બીજી બાજુ જે 18 જેટલા જે આરોપીઓની નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર જે 16 નંબરથી 18 નંબર સુધીના જે 3 આરોપીઓ છે તેમના નામ તો છે, પરંતુ તેમના હજી સુધી જે પોલીસ ખાતું છે તેમની પાસે કોઈ સરનામા નથી. કારણ કે ફરિયાદની અંદર પણ તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરનામાની કોઈ પૂરતી માહિતી નથી. એટલે ખૂબ ખરાબ વાત કહી શકાય. કારણ કે જાગ્યા છે પરંતુ મોડા પાણી આવી ગયું પછી પાર બાંધવાની શરૂઆત કરી છે. કારણ કે સાહેબ તમે જે આખો કોન્ટ્રાક્ટ આપ્યો તેની અંદર જે હોડી હતી તે હોડીની અંદર તેની સેફટીની વાત કરવામાં આવે, તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું કે નહોતું આવ્યું. કારણ જે સમયે આ લોકોને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હશે ત્યારે તેની કોઈ સેફટીની વાતો હશે, તે સેફટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ કે ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય. 304 એટલે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ નામદાર હાઈકોર્ટની અંદર પણ સુઓ મોટો દાખલ કરવા માટે પિટિશન કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. પરંતુ આ જે ઘટના છે તે ખૂબ જ દુઃખદાયી ઘટના છે અને કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ આ લોકોને કાયદામાંથી છટકબારી ન મળે, જામીન ન મળે તેવી અત્યારે હાલ હરેક દિલ દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. સમાચારમાં આગળ વધીએ અને ફરી એક વખત વાત કરીએ ગઈકાલની બનેલી દુર્ઘટના વિશે. તો વડોદરાના હરણી તળાવમાં માસૂમો ભરેલી બોટ દુર્ઘટનાને લઈ અને સમગ્ર વડોદરા અત્યારે હાલ તો શોકમય જોવા મળી રહ્યું છે. બોટમાં કુલ 23 બાળકો, 4 શિક્ષકો સહિત 4 બોટનો સ્ટાફ શામેલ હતો. જો કે બોટ પલટી જવાથી 2 શિક્ષકો અને 12 જેટલા બાળકોના મોત થયા છે. આ ઘટનાને લઈ અને સ્થાનિક ફાયર બ્રિગેડથી લઈ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જો કે એક બાદ એક મૃતદેહ તળાવમાંથી બહાર આવતા ગયા અને આક્રંદ વધતું ગયું. જે પરિવારજનોએ પોતાના વહાલ સોયાઓને અતિ ઉત્સાહથી પ્રવાસે મોકલ્યા હતા તે માસૂમના મૃતદેહ જોઈને તો તેઓ માનસિક રીતે જ ભાંગી પડ્યા હતા. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસથી લઈ વહીવટી વિભાગમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો વડોદરાના હરણી તળાવમાં 23 લોકોને લઈને જતી એક બોટ જે હતી તે પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં આ હતભાગ્યોના મૃતદેહો હોસ્પિટલના હજુ પણ કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા છે, જેમાં 3 બાળકોની ડેડ બોડી હજુ પણ કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે, જેમાંથી 2ના પરિવારજનો યુકે હોવાથી ડેડ બોડીમાં તેને લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક શિક્ષિકાની ડેડ બોડી પણ હાલ કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. તો વડોદરામાં થયેલી દુર્ઘટના સંદર્ભે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો હરણી બોટ દુર્ઘટના મુદ્દે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે સમગ્ર બાબતને લઈ તપાસ કરશે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી 2 પીઆઈનો સમાવેશ કરાયો છે. તો ખાસ કરી અને સીટની રચના કરાઈ છે. ડીસીપી પન્ના મોમાયા, યુવરાજસિંહ જાડેજાનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. તો હરણી
બોટ દુર્ઘટના મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, પરંતુ જે વાલસોયા બાળકો માતા પિતાએ ગુમાવ્યા છે તેમની આંખમાંથી આંસુ અત્યારે નથી સુકાઈ રહ્યા, કારણ કે અનેક સપનાઓની સાથે અને કહી શકાય કે લાલન પાલનની સાથે જે બાળકોને ઉછેર્યા હતા તે હવે હયાત નથી। તો વધુ એક બ્રેકિંગ મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈએ તો વડોદરામાં હરણી તળાવમાં બનેલી ઘટનાના પડઘા અંબાજીમાં પણ પડ્યા છે। ન માત્ર અંબાજી, સમગ્ર ગુજરાત ધ્રુજી ઉઠ્યું હતું આ ઘટનાથી। ત્યારે અંબાજી મંદિરમાં બ્રાહ્મણો દ્વારા મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે હોમ હવન કરવામાં આવ્યું છે। બ્રાહ્મણો દ્વારા કરાયેલી વિધિમાં યાત્રિકો પણ જોડાયા હતા અને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। તો વડોદરામાં હરણી તળાવમાં બનેલી ઘટનાના પડઘા અંબાજી સુધી પડ્યા છે। અંબાજીમાં મંદિરમાં બ્રાહ્મણો દ્વારા મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે હોમ હવન કરવામાં આવ્યું છે। બ્રાહ્મણો દ્વારા કરાયેલી વિધિમાં યાત્રિકો પણ જોડાયા હતા।